ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે સામે આવી ગયા છે. આ બધાની વચ્ચે અમરેલીમાં લેટરકાંડ થયો હતો, તેમ છતાં પણ તેની કોઈ જ અસર ભારતીય જનતા પાર્ટી ઉપર દેખાઈ નથી. અમરેલીની ચારેય નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. તેની સાથે જ કૌશિક વેકરિયાની આ વિષયને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, પરંતુ અત્યાર સુધી તે અમરેલીના લેટરકાંડ ઉપર કશું બોલ્યા નથી અને આ વખતે પ્રથમ વખત તેમની પ્રતિક્રિયા સામે આવી છે. આજે આ જ દરેક વિષય ઉપર વાત કરવાની છે અને આ જ વિષય ઉપર મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર્તા અરવિંદભાઈ રાણપરિયા. સૌથી પહેલા તો અરવિંદભાઈ, અત્યાર સુધી કૌશિક વેકરિયા અમરેલી લેટરકાંડનો મુદ્દો હોય કે પછી સરઘસની વાત હોય, દરેક વાત ઉપર ચૂપ રહ્યા હતા, પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સૌથી પહેલા તો શું કહેવા માંગો છો? નમસ્કાર. કૌશિકભાઈ વેકરિયા, આજ દિવસ સુધી તમે ભૂગર્ભમાં હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ કમળના નિશાન ઉપર વિજયની મહોર મારી એટલે તમે પ્રગટ થયા અને તમે તમારી જાતને ધન્યવાદ આપો છો. તમે એવું સમજો છો કે તમારા કહેવાથી ગુજરાત રાજ્યની કે અમરેલી જિલ્લાની જનતાએ કમળના નિશાન ઉપર મત આપ્યા છે. આ વેમ હોય તો કૌશિક વેકરિયા કાઢી નાખજો. ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ ઉપર જનતાએ મોરી છે અને કૌશિકભાઈ વેકરિયા, તમને હવા હોય કે મારા કહેવાથી જનતાએ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપ્યા છે ને, તો એકવાર રાજીનામું આપો, અપક્ષમાંથી ઉભા રહ્યો. અરવિંદ રાણપરિયા તમારી સામે કમળના નિશાન સાથે ઉભો રહી. જોઈ લઈ આપણે મત કોને આપે છે જનતા. ખોટો જર્જ લેવાનો બંધ કરો. એક દીકરીને ન્યાય અપાવી નથી દીધા. તમારા પદનો તમે દુરુપયોગ કર્યો છે, જે ગેરબંધારણીય છે. ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારને શરમ નથી કે હજી આવા કેટલાક ભ્રષ્ટાચારીઓ અને કાયદો અને વ્યવસ્થા અને નુકસાન પહોંચાડનારાઓ આ ગુજરાતમાં રખડે છે. રાજ્યના ગૃહમંત્રી, ગુજરાત રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ બંને આની ઉપર વિશ્વાસ કર્યો. આને કીધું એવા હુકમ પોલીસોને કર્યા. પોલીસોએ એની કામગીરી કરી. અંતે તો બધું ખોટું જ નીકળ્યું. કિશોર કાનપરિયાને મારીને મદારી બનાવ્યો કે દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડિયાના નામ આપો, ન આપ્યા બિચારાએ. બળજબરીપૂર્વક આ 4 જણાના નામ આવ્યા. કૌશિકભાઈ અડધી રાતે દીકરીને એના ઘરેથી ઉઠાવડાવી, પોલીસ સ્ટેશનમાં પટ્ટા મરાવડાવ્યા, લોકઅપમાં રાખી, જેલમાં મોકલી. શરમ આવવી જોઈએ કૌશિકભાઈ વેકરિયા. તારામાં તાકાત હોય ને તો અરવિંદ રાણપરિયા ઉપર ઘા કરી દો. તને ખબર પડે કેટલી હોશ આવી. બંગડીયું પહેરી લે, ચાલો બંગડીયું. નાચ જાય જેવું કઈ છે કૌશિક વેકરિયા? હાલ હું મળ્યો. પાટીદાર સમાજ મારો નમાલો થઈ ગયો છે, નહીં તો તને નાચ બાદ કેદુનો કાઢી મૂક્યો હોત. એક દીકરીના દુઃખ બાબતે તારી પાસે બોલવાનો સમય નથી. તારા મત વિસ્તારની દીકરી જે મળવા જવાનો તારી પાસે સમય નથી. હાલી હું મળ્યો છો. પ્રજાને ધન્યવાદ દેવા માટે ટીવીમાં પ્રગટ થયો. હાર પહેરાવાનો તને શોખ છે, હાર પહેરવાનો શોખ છે, રિબિન કાપવાનો શોખ છે, ફોટા ઉદઘાટનો કરવાનો શોખ છે. 2022 ની ગ્રાન્ટ છે, એના કામ પૂર્ણ થઈ ગયા. એની ઇનકામ અને કીર્તિ મેળવવી છે. શરમ છે કે શરમ? તું કોનું સંતાન છો? કોણ તારા મા બાપ? કોણ તમારા વડવાઓ? કઈ જ્ઞાતિમાં જન્મ લીધો છે ભૂલી ગયો ભાઈ તું? પાટીદારનો દીકરો આટલી હલકી કક્ષાની રાજનીતિ કરી શકે નહીં. મારું 54મું વર્ષ ચાલે છે. 11 વર્ષની ઉંમરથી હું આ ફિલ્ડમાં કામ કરી રહ્યો છું. આટલો હલકત અને આટલો હલકો નેતા મેં નથી જોયો. કૌશિકભાઈ વેકરિયા, રાજીનામું આપી જો, અપક્ષમાંથી ઉભો રે. તારી સામે અરવિંદ રાણપરિયા કમળનું નિશાન લઈને ઉભો રે. અને જો ખરેખર તારી ખ્યાતિ હોય, તારું નામ હોય, પ્રજા તને ચાહતી હોય, પ્રજા તને પ્રેમ કરતી હોય, તો થઈ જા, પહેરી લે
અને તારા ગામમાં બંગડીયું ન મળતી હોય ને તો હું અહીંથી મોકલાવું એક ખટારો ભરી. એક દીકરી ઉપર ઘા કરે તને મરદ કેવો કેમ? અને તારી ટોળકીના સભ્યો જનક ચલાવ્યા, ભરતો સુતર્યો, જાહેરમાં જનતામાં ધમકીઓ મારે પબ્લિકને. જે પબ્લિકને તમે મત લીધા છે તમે શું સમજો છો? બોલતા આવડતું નથી, સાંસદ બની ગયા. પક્ષે તમને ટિકિટ આપી, જે જનતાના મતથી તમે ચૂંટાયા છો. મત ભરતભાઈ વેકરિયા, જનક ચલાવ્યા, કૌશિક વેકરિયાને નથી આપ્યા. જનતાએ મત કમળના નિશાન ઉપર આપ્યા છે. કમળને જનતા પ્રેમ કરે છે. તમારી હવા હોય તો હજી એકવાર રાણપરિયા ખુલ્લી ચેલેન્જ મારે છે. રાજીનામું આપીને હામો આપણે બે લડી લઈ. હાલ, પ્રજા કોને પ્રેમ કરે છે આપણે જોઈ લઈ. ચાલ આવી જા મેદાનમાં એકવાર. કોકનીને દીકરીઓના લગ્નમાં આશીર્વાદ શરમ નથી આવતી? અને આમંત્રણ દેનારાઓને બી શરમ નથી? એક દીકરીના આંસુ બબે મહિના ત્યાં લોહી નથી શીખ્યા. આજે હું મળ્યો છો પાટીદાર 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 નમાલા છે. પાટીદાર કોઈનું લોહી ઉકળતું નથી, કોઈ દીકરી વિશે બોલવા તૈયાર નથી. ગોરધનભાઈ ઝડપિયા 2 દિવસ પહેલા આવ્યા ટીવીમાં. ગોરધનભાઈ, મારે તમને કહેવું છે, તમે એક સમયે આ રાજ્યના ગૃહમંત્રી હતા. તમે પીળું બંધ ન કરાવી શક્યા. આ પીળાનું પ્રમાણ વધ્યું. મળે તે લોકો પીવે ને, નહીતર પીવે હું. અમુક અમુક વિસ્તારમાં જાઓ, હજી પાણી પીવાના નથી મળતા, ને દારૂ મળે. આવે છે એને પકડો, પીનારાને હું કામ હેરાન કરો છો? મારી આ રાજ્યના મુખ્ય ન્યાયાધીશને પણ પ્રાર્થના છે, પોલીસને સૂચના આપો કે દારૂ લાવનાર, દારૂ વેચનારને પકડે. પીવા વાળાને શું કામ હેરાન કરવાના? મળે એટલે પીવે, મળે જ નહીં તો પીવે કેવી રીતે? અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈને ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જે રિઝલ્ટો આવ્યા, હું મારા દરેક નિવેદનમાં બોલ્યો છું કે દીકરીને દુઃખી કરી છે ને, એનો મતલબ એવો નથી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના પડઘા પડશે. નહીં, પ્રજા એવું ઈચ્છે છે કૌશિક વેકરિયાની ટોળકીને સજા થવી જોઈએ. એની બદલે નકટાઈ પૂર્વક કેવી સામે આવી હસતા મોઢે અભિનંદન આપે જનતાને. એટલે તારી દીધો જનતા ત્રાહી મામ પોકારી ઉઠી છે. દીકરીની તે હાલત શું કરી? શું તું સાબિત કરવા માંગસ? તારી કરતા હિટલર હારો હોય છે. એને કોઈની દીકરીને આવી રીતે પકડીને પટ્ટા નહીં મેળવ્યા હોય, જેલમાં નહીં મોકલી હોય. મારી મૌની મંડળ ને પ્રાર્થના છે, આવા ગુનેગારોને નહીં રાખો. આગળના ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થશે. CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાત રાજ્યના DIG વિકાસ સાહેબ, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, JP નડ્ડા સાહેબ, હજી મારી પ્રાર્થના છે, ગુનેગારોને સજા કરો, કરો ને કરો. જે જનતા ખોબે ને ખોબે મત આપે છે, કોથળા ભરીને આપશે. જીવશો ત્યાં સુધી તમારે એમ નહીં બોલવું પડે કે મારી પાર્ટીને કે મને મત આપજો. એમ જોકે મત પોતે માગવા નીકળે એ હાર્યા છે. પાર્ટીના નામે મત માગ્યા છે, જીત્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના પરિણામો જોજો. કોઈ જગ્યાએ કાચું કપાણું છે. ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈને અપક્ષમાં ઉભા રહીને પણ લોકો જીત્યા છે. આ એની લોકચાહના છે. આવા માણસો કહી શકે કૌશિક વેકરિયા તમારી કોઈ લોકચાહના નથી. તમારી પાસે લોકોને અપેક્ષાઓ બહુ હતી, પણ તમે એક દીકરીની જિંદગી બગાડી નાખી છે. એટલે હવે તમે નફરતને પાત્ર બન્યા છો. નથી તમને હવા હોય તો હજી એકવાર મારી તમને ખુલ્લી ઓપન ચેલેન્જ છે. રાજીનામું આપીને મેદાનમાં આવ. તારી સામે અરવિંદ રાણપરિયા લડવા તૈયાર છે. ચાલ થઈ જા ભાઈડો. બાઈ ઉપર ઘા કરત ને અરવિંદ રાણપરિયા ઉપર ઘા કરી દો. હાલ, હું અપક્ષમાં ઉભો રહું, તું અપક્ષમાં ઉભો રહે. હાલ,
ભલે હું ભારતીય જનતા પાર્ટી મારી માં છે, એને દામન ને દાગ લગાડવાનું કામ જે કર્યું છે ને એને ધોવાનું કામ અરવિંદ રાણપરિયા કરશે. હું જીવાય ત્યાં સુધી તારો પીછો તો નહીં જ મૂકું. અમારા શબ્દો સાંભળી લેજે કૌશિક વેકરિયા, અને તારી ટોળકીના બધાઈને કહી દેજે અરવિંદ રાણપરિયા સત્ય બહાર લાવશે. જનક તળાવિયાની એક્સ વાઇફ, એની એક દીકરી પણ હું બહાર લાવી. ભરત સુતરિયાએ તો જાહેરમાં ધમકી મારી છે, પ્રેસ મીડિયા જાણે છે, ભારત આખો દેશ જાણે છે. આ તરણેતરના કારનામા ભારતીય જનતા પાર્ટીમાં જનક તળાવિયાએ 10 કરોડ રૂપિયા કૌશિકભાઈને આપ્યા છે. થઈ ટિકિટ આવી છે. નાર્કો ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ 2 જણા. અને કિશોરભાઈ કાનપરિયા, આ કેસના ફરિયાદી તમે પણ સાંભળી લ્યો. તમારા હાથે કૌશિક વેકરિયા હલકું કામ કરાવવા માંગતો હતો, પણ એક બાબતના એક ધન્યવાદ તમને એ આપવા છે મારે. તમે નાનભાઈ અને દિલીપભાઈ સંઘાણીનું નામ નથી બોલ્યા, પણ તમને હાથો બનાવી, તમારી ઉપર પ્રેશર વધારાવી, અને જે પોલીસને હાથો બનાવ્યો કૌશિક વેકરિયાએ, અને આ નિર્દોષો ઉપર ખોટી FRI થઈ છે. કિશોરભાઈ કાનપરિયા, તમને પણ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે, કોઈથી ડરવાની જરૂર નથી. સત્ય માટે તમે સામે આવી જાઓ, અમે તમારી સાથે છીએ. કોના બાપની હાડી બાર છે તમારો વાળ વાકો કરી શકે? આવી જાવ અરવિંદ રાણપરિયાના સાનિધ્યમાં, હું જોઈ લઉં તમારો કોણ વાકો વાળ કરે છે. પણ ખોટું કરશો તો તમે પણ તૈયાર રહેજો. તમારે પણ ભોગવવાનું છે, ભોગવવાનું છે ને ભોગવવાનું છે. નિર્દોષો તમને છોડવાના નથી. સત્ય બોલશો તો સમાજ બધા ચાલશે, ખોટું બોલશો તો તમારી સામે લડશું. અને કૌશિક વેકરિયા, તું પણ સાંભળી લેજે, તારીથી થાય એ કરી લેજે. આ ખોલી જ વાત. તને મનની મનમાં ન રહી જવી જોઈએ કે હું આ રાજ્યનો દંડક હતો ને અરવિંદ રાણપરિયાનો વાળ વાકો ન કરી શક્યો. તારા મનની મનમાં ન રહી જાય, ઘા કરવો હોય કરી લેજે. હવે તારો દાવ પૂરો થઈ ગયો છે અને પ્રજાનો દાવ શરૂ થયો છે. મેં રાજ્યપાલ શ્રીને મારા એક પત્ર દ્વારા જાણ કરેલી છે, ઈચ્છા મૃત્યુની માંગ કરેલી છે. એ અનુસંધાને હું 24 થી 25 તારીખે મારો આગળનો કાર્યક્રમ પણ આપવાનો છું. યુજ એજ કલ્યાણ સત્ય મેવ જયતે. કૌશિક વેકરિયા, તે બીજાના પેન્ટ ભીના કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તારો ગાફો આખી જિંદગી હુકાવા નહીં દઉં. તું જીવાય જ્યાં સુધી મને યાદ કરીશ કે કોઈ મને મળ્યો તો કે જે પાટીદાર સમાજનો હતો. તમે રાવણ બનવાનો પ્રયત્ન કરશો તો આ જગતમાં હજી રામ જીવે છે. ઘણી માની કુખે રામે જન્મ લીધા છે. પાછા વળી જાઓ. રાવણ હતા નહીં, તમે રાવણ થઈ શકો એને લાયક પણ નથી. અરવિંદભાઈ, એક વાત તમને પૂછવી છે કે તમે કીધું કે અત્યારે હાલ અમરેલીમાં આટલી બધું રાજકારણ ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેમ છતાં પણ ચારેય નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો. જેવી કાકડિયા લઈ લો, ભરત સુતરિયા લઈ લો, દરેક લોકોએ એનું કેમ્પેનિંગ કર્યું હતું કે એનાથી ભારતીય જનતા પાર્ટીને વધારે ને વધારે વોટ મળે. જે પ્રમાણે તમે ભરત સુતરિયા ઉપર આક્ષેપો મૂક્યા, એની સાથે જ બીજા ઘણા બધા લોકો છે એના ઉપર આક્ષેપો મૂક્યા, પણ અંતે તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવ્યો અને ચારેય બેઠક ઉપર તે વિજય બની છે. શું કહેશો? બેન, સીધી વસ્તુ છે, હું મારા દરેક નિવેદનમાં બોલું છું. ભારતીય જનતા પાર્ટીનું કમળ મહાન છે. એ ગમે એ હાથમાં લઈને ઉભો રહી, જીતે. પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે. કૌશિક વેકરિયા જેવા ઉમેદવારો નથી. ઉમેદવારોએ હવા કરવી જ નહીં. કોઈ એમ કેતું હોય કે હું અપક્ષમાં ઉભો રહીને જીતી જાઉં તો એવા 2% લોકો હોઈ શકે કે જે પ્રજાપ્રેમી હોય. બાકી 99.99% આખા ભારત દેશમાં કમળના નિશાન ઉપર જે કોઈ પણ વ્યક્તિ ઉભો રહી જીતે. આવા કૌશિક વેકરિયા જેવા ચીલા ચાલુ રાજનેતાઓ પાર્ટીને નુકસાન કરવા માટે જન્મ લીધો છે. ખબર નહીં મને મોવડી મંડળ અને શું કામ સાચવીને બેઠું છે. કદાચ મને એવું છે કે ઇલેક્શન હોવાના કારણે કદાચ 5-15 દિવસ ઠીક છે, કારણ કે એવી ભીતિ હોય છે કે પાર્ટીને નુકસાન જાય, પણ ના સાહેબ,
પાર્ટીને નુકસાન આજે નથી જવાનું, કાલે નથી, પણ આવા વ્યક્તિઓની આંગળી પકડી રાખશે મહુડી મંડળ, તો આવનારા દિવસોમાં 100% પ્રજા વિમુખ થશે. હજી સમય છે. આવા કૃત્ય કરનારાઓને કડીમાં કડી સજા થવી જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ. અરવિંદભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.